સ્ટ્રીટ વેન્ડર પોલિસી મુદ્દે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે સ્ટ્રીટ વેન્ડર પોલિસી કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરની ખાસ ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તેમજ વોર્ડ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. આવનાર દિવસોમાં હોકિંગ ઝોન, નોન હોકિંગ ઝોન સહિતના વિષયો પર આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરી સૂચનો લેવામાં આવ્યા હતા. પાલિકા હદ વિસ્તારની અંદર ધંધો રોજગાર કરતા લારી ગલ્લા અને પથારાવાળાઓને યોગ્ય જગ્યાએ શિફ્ટિંગ કરી શકાય અને ટ્રાફિકની સમસ્યા નિરાકરણ આવી શકે, શહેરમાં સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે તે માટે નવા હોકિંગ ઝોન અને નવા નોન હોકિંગ ઝોન નક્કી કરવા માટે એક પોલિસી બનાવવામાં આવનાર છે. તેમાં તમામ વોર્ડ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશનરની આજ મિટિંગ કરવામાં આવી હતી. ખાસ કરીને જ્યારે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો અમલ કરવામાં આવશે ત્યારે આ જ અધિકારીઓ છે, આસિસ્ટન્ટ કમિશનર તમામ ઝોન અને તમામ વોર્ડ ઓફિસરશ્રી મારફત આ કમિટી જે પોલિસી છે એનો અમલ કરવામાં આવનાર હોય તેઓના મંતવ્ય જાણવા માટે, આમાં જે પોલિસીમાં કંઈક સુધારા વધારા કરવા માટે અને એમાં જે આવતા પ્રશ્નો જે છે નિરાકરણ કરવા માટે અને આ પોલિસી એક આદર્શ બની શકે અને વધુમાં વધુ સ્ટ્રીટ વેન્ડર છે એની યોગ્ય જગ્યા પર આપણે વ્યવસ્થા કરી શકીએ અને જેથી કરીને શહેરની વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની એક કમિટીની પૂર્વ મિટિંગ હતી અને તેમાં વોર્ડ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશનરના મંતવ્ય લેવામાં આવ્યા છે અને એક આદર્શ પોલિસી બનાવવા માટે ની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ખાસ કરીને જે ટ્રાફિકની નડતરરૂપ હોકિંગ ઝોન હોય ત્યાંથી ખસેડીને નજીક જગ્યામાં ખસેડવા માટે શું ચેલેન્જીસ આવી શકે તેના માટે ચર્ચા હતી. એના માટે શું લારી ગલ્લાનું સાઈઝનું શું ધોરણ આવી શકે, તેના માટે બીજા શું ચેલેન્જીસ આવી શકે અને લોકોનો શું આપણે એના માટે સગવડ કરી શકીએ છીએ નજીકમાં વૈકલ્પિક જગ્યા માટે, એના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી. ખાસ કરીને અમુક ટ્રાફિકને નડતરરૂપ હોકિંગ ઝોન હોય તો એમાં સૌથી નજીકમાં નજીક જગ્યા ના હોય તો એનો ઓલ્ટરનેટ શું કરી શકાય તે એક અમારા માટે એક પડકાર છે એવું કહી શકાય. ચોક્કસથી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જે કમિટી છે એમાં એસીપી ટ્રાફિકને પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેવી રીતે વડોદરા ટ્રાફિકની સમસ્યા છે, કોર્પોરેશનની સમસ્યા છે, એવી રીતે પોલીસ શાખાનો પણ એક ટ્રાફિકની સમસ્યા પ્રશ્ન છે, માટે એસીપી ટ્રાફિકને પણ આ કમિટીમાં સમાવવામાં આવે છે, તેથી એમના પણ સૂચના લેવામાં આવશે. પાર્કિંગ પોલિસી જે બનાવવામાં આવનાર છે તેમાં વધુમાં વધુ જે વાહનો જે છે નજીક જગ્યામાં સમાઈ શકે, શહેરના નાગરિકોને દરેક જગ્યામાં પાર્કિંગ માટે વ્યવસ્થા ઊભી કરી શકાય, એના માટે તમામ વિકલ્પ શોધવાની પણ કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં સ્ટેપ બાય સ્ટેપ આ પોલિસીને પણ ચોક્કસથી અમલ કરવામાં આવશે. દરેક ચાર રસ્તા પર જે ગાડીઓ વાહનો પાર્ક કરીને લોકો જતા રહે છે, કોર્પોરેશન દ્વારા આ અંગે પોલિસી ટૂંક સમયમાં એની દરખાસ્ત કરવામાં આવશે અને ત્યારબાદ દરખાસ્ત પાસ થયા બાદ એનો અમલ કરવામાં આવશે. દરેક વિસ્તારમાં ખાસ કરીને ટ્રાફિક જામ થતો હોય અને આડેધડ પાર્કિંગ થતું હોય ત્યાં વૈકલ્પિક જગ્યા શોધવામાં આવશે અને ગ્રાઉન્ડ લેવલ પાર્કિંગ અને મલ્ટી સ્ટોરી પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવનારી છે, જેથી કરીને વધુમાં વધુ સમસ્યાનું નિરાકરણ થઈ શકે અને નજીકમાં દરેકને પાર્કિંગ મળી રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ચોક્કસથી આપ જાણો છો કે હમણાં વાત કરીએ પ્રમાણે જે આ પોલિસી અંગે માટે દરખાસ્ત કરવામાં આવશે અને ત્યારબાદ જગ્યાઓ નક્કી કરવામાં આવશે, ત્યારબાદ વધુમાં વધુ જગ્યાઓ પણ ઉપલબ્ધ કરવાનો પ્રયાસ છે. જો જગ્યાઓ એ પ્રમાણે અમલમાં થશે તો ચોક્કસથી ટ્રાફિકની સમસ્યા નિરાકરણ કરી શકાશે.